હવામાન નિષ્ણાંત અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના મતે 12 થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે। તેઓના જણાવ્યા અનુસાર 14 જૂનના દિવસે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે। આ સિસ્ટમના અસરકારક પરિણામે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે। ખાસ કરીને 12 થી 15 જૂન વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની વધુ શક્યતા છે। જ્યારે 18 જૂનથી 22 જૂન વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે। ખાસ કરીને વડોદરા, પંચમહાલ, નવસારી અને ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદની સ્પષ્ટ આગાહી છે। ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે। તારીખ 14-15 એક સિસ્ટમ બની રહી છે બંગાળ ઉપસાગરમાં, અને આ સિસ્ટમનો માર્ગ પણ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં જે વરસાદનું વહન છે એ જબરું છે, અને તારીખ લગભગ 12 થી 15 ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ રહેશે, અને ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે।